ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. એક્સક્યુઝ મી, નવા રહેવા લાગો છો? હા, કયા નંબર મારો? અહીંયા 12 નંબરમાં. તમે 12 નંબર, હું 64 નંબરમાં. પહેલી, બીજી, ત્રીજી ને ચોથી ગલી. ચોથી ગલીમાં 64 નંબરનું મકાન મારું છે. શું કરો છો આમ? હું કંપનીમાં જોબ કરું છું. અને આપનું નામ જાણી શકું? મોહિની. મારું નામ જીતુ જમાવટ. હારું, મોડું થતું હશે. હા, મેં લઈ અચ્છા અચ્છા, જોબ તો કરવી જ જોઈએ. હા. કંઈ પણ કામકાજ હોય તો વિના સંકોચે મને કહી દેજો. હું આટલા તેટલામાં જ હોય. 64 નંબર ઘર છે મારું. ઓકે, બાય. બાય. મમ્મી, સ્કૂલની ફી ભરવાની છે. આપણે નહીં ભરીએ તો ટીચર કાઢી મૂકશે. હા બેટા, તારા પપ્પા આવે ને એટલે હું પપ્પાને વાત કરીશ. હા, હા. જો પપ્પા આવી ગયા. સાંભળો છો? આ આર્યન્સની ફી ભરવાની છે. કેટલી ભરવાની છે? 10,000. જ્યાં 10,000 હું ચોથી લાવું? 10,000 તે ઘરમાં પડ્યા છે. 10,000 પહેલેથી હું કહેતો હતો કે ભાઈ આને પેલી પ્રાઇવેટ સ્કૂલોમાં ના મિલશો. મારી વાત કોણ મોને? હવે કોમ કર, આટલી બધી ફી મારથી નહીં ભરાય. આ પેલી મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળા છે એમાં મેલ દેવાને, એટલે કેસ પત. 10,000 કેથી ના આવે કોઈ દાવ 10,000 નું. એલા ના ભાઈ, આ જો ને કામે ઊભો છો, આવું પછી હેડ. હા, પછી ફોન કરું હેડ. હેલો જીતુજી. હેલો, કેમ છો? બસ ફાઇન. બોલો. ક્યારની તમને શોધતી હતી. મારે તમારું એક કામ છે. ઓ માય ગોડ, તમે મને શોધતા હતા ને તમને મારું કામ છે? વાહ, મારું તો કિસ્મત ખુલી ગયું. બોલો, શું કામ કરવાનું મને તમારું? 10,000ની જરૂર છે. 10,000? અચ્છા. એટલે તમારો પગાર નહીં થયો? એટલે એમાં એવું છે કે મેં 3 મહિના માટે પ્રોબેશન ઉપર છું ને હમણાં શું છે, નવી જોબ છે ને, એટલે સરને મારું કામ જો પસંદ આવશે ને પછી જ મને પગાર આપશે. અરે સરને પસંદ પડ્યા વગર થોડું રહેવાનું સર. તમારું કોમ પસંદ ના આવે તો એ સર ડોબો કહેવાય. 100% તમારું કોમ પસંદ આવી જશે. અચ્છા, હું એમ કહેતો હતો કે આ 10,000 તમને હું આમ આવતીકાલે આલું તો ચાલે? હા, ચાલશે, પણ ચોક્કસ. હા ને? ના, કાલે ચોક્કસ આપવાના, સવાલ જ નથી ને. થેન્ક યુ. અરે થેન્ક યુ, એમાં શું થેન્ક યુ. બાય. બાય. છેવટે મારું કોમ પડ્યું તો ખરું. આ હારા દિયર મારે ઘેર ઓલ્લો કુસ્તી કરે ના 10,000 માગે, હું લાવી ચોથી લાવવા તો પડશે ને ભાઈ. આ બચારી એકલી અટુલી નારીનું કુણ મારા સિવાય. મારે ગમે તોથી 10,000 તો આલવા જ પડશે. હેડો 10,000 નો જુગાડ કરી લઈએ. એટલે તું તો પેલી ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરો છો? એટલે યાર મારું એક કોમ કર ને. બોલો ને જીતુભાઈ, શું કામ પડ્યું? મારે છે ને અર્જન્ટ 10,000 ની જરૂર પડી છે. બસ 10,000 ની જ જરૂર છે. હા, જે વ્યાજ થાય હું હાલ દે. ઓકે, કેટલા મહિના માટે જોઈએ છે? 2-3 મહિનામાં તો હું પૂરું કરી નાખે. વ્યાજ જે થાય હું હાલ દે, એનું ટેન્શન નહીં. કશો વાંધો નહીં, લેડો તમને અપાવડાવી દઉં. હે ને? હા, ચાલ હેડ. ચલો. હેલો મિસ મોહિની, કેમ છો? બસ ફાઇન. જોબ પૂરી? ઓકે. અચ્છા, તમે મને એક કામ સોંપેલું 10,000 રૂપિયાનું, અને તમને મેં વાયદો કર્યો તો આવતીકાલનો, પણ નહીં. તમે મને કામ સોંપો ને આવતીકાલ ઉપર જાય, વાત ખોટી પડે. લો આ 10,000 રૂપિયા, બરાબર? તમે તમારે જરાય ચિંતા નહીં કરતા. તમારો પગાર થાય તાણે મને આલજો, બરાબર? હા ને? અને બીજું પણ કંઈ કામકાજ હોય તો મને કહેજો. થેન્ક યુ. જાઓ. ડિયર, બધું કોમ હોપજો, પણ પૈસા વગરનું હોપજો. આમાં તો બૈડા લાલ થઈ જાય છે. સાંભળો છો? 2 મિનિટ બેસો ને. બોલ, શું છે? મારી દવા પતી ગઈ છે તો મંગાવવાની છે. એ યાર, દવા 4 ટાઈમ દવા કરું છું તું? હે? ઘડીકમાં કે મરસું ખલાસ થઈ ગયું, મેઠું ખલાસ થઈ ગયું, બધું ખલાસ જ થા કરે છે. આ બધું લાવું એ દિવસ થાય છે, હું એમ પૂછું છું. અને આ દવા નહીં કરો ને તો મરી નહીં તો પડી સમજણ. એ જયારે સગવડ થાય ને તાર દવા લઈ આવવામાં આવશે. કેટલાની જરૂર હતી? 2,000.
2000 અત્યારે કશું છે નહીં, જ્યારે આવશે તારે જોઈ જશે. અને એવું લાગે તો જા પેલા મ્યુનિસિપાલિટીના દવાખાનામાં, તોથી હાલ દેશે દવા. ત્યાંથી જ કાગળિયું આપ્યું છે. કાગળિયું આલ્યું તો દવાઈ હાલશે દિયોરો. ખોલ્યું છે તો ભૂલી પડી. મમ્મા તું મરી જઈશ. ના બેટા, આજ તો મોહિની આવે ને તો કહી જ દેવું છે, આઈ લવ યુ. તો મારા બેટી એમ પૂછશે કે તમે પૈણેલા છો કે કુંવારા, તો કહી દેવાનું કુંવારા. પછી જે થશે તોડ્યું થશે, સમજા? આવા દો એટલી વાર. હેલો. હેલો, આજ તો જોરદાર તૈયાર થઈને નીકળ્યા છે ને કઈ? હા, મારી બર્થડે છે. ઓહો હો, તમારી બર્થડે છે? અરે મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે ટુ યુ. Thank ક્યા you. બાત હે. હું શું કહું છું, હા, મારી બર્થડે છે ને આજે, તો મારી ફ્રેન્ડને મારે પાર્ટી આપી છે, તો મને ખાલી 2000 આપશો? 2000? હા, એમાં હાલવાના જ હોય ને, એમાં ના થોડી હોય. એ તો આપવાનું, પણ તમે તમારી બહેનપણીઓને એકલી હાલશો પાર્ટી? અમને પાર્ટી બાર્ટી નહીં હાલો? આજે ગર્લ્સ પાર્ટી. ઓકે, કોઈ વાંધો નહીં. તો આવતીકાલે મારા તરફથી તમને પાર્ટી આપીશ. શ્યોર. અને મારે તમને એક મારા દિલની વાત પણ કહેવી છે, કહી દઈશ. હા ને, હું તમે રિટર્ન આવશો ને સાંજ સુધીમાં તમને પૈસા પહોંચી જશે. ઓકે, ચલો, વન્સ અગેન હેપી બર્થડે. મળીએ. આ દિયોર જાણે આવે તારા પૈસાનું જ હમ પેતરું લઈને આવે છે, અને મારે તમને ખબર છે કે મારા બૈડા ફાટેલા છે એ બાબતમાં. અલ્યા યાર મિતેશ, અલ્યા હું તારી જોડે જ આવતો હતો યાર. બોલો નીતુભાઈ, શું કામ? મારે એક અર્જન્ટ કોમ પડ્યું છે ને એમાં એવું છે કે મારે 2000 રૂપિયા તત્કાલ જોઈએ છે. આખર તારીખ છે ને તમે માગવા આયા? અરે યાર, કંઈક કરિયાલને હું પૂછવાયો છું યાર. કેટલા ટાઈમમાં પાછા આવશે? અઠવાડિયામાં પાછા હાલ દેવું તમને. થેન્ક યુ યાર, મળીએ. પપ્પા આપણે દાદીના ઘેર જવાનું છે. લો બોલો, તું નથી મોડેથી ફાટી હકતી ત્યાં છોકરાને ચાવીઓ ભરીને શીખવાડું છું? હે, અહીં પડ્યું છે દાદીનું ઘર? 100 કિલોમીટર દૂર છે. સી પૈસા ભાડાના કે હાથના ખર્ચા પોણીના? બોલી પડ્યો દાદીને ઘેર જવાનું છે. અરે એવું નથી. આજે મોહન કાકાનો ફોન આવ્યો હતો. એમણે કહ્યું કે જીતુને કે 20,000ની સગવડ કરીને તાત્કાલિક ગામડે આવે. 20,000 રૂપિયા? મારા ઘેર નોટો છાપવાનું મશીન છે ભાઈ? હે, 20,000 રૂપિયા રસ્તામાં પડ્યા છે? 20,000 રૂપિયા એ કહી દેજે મોહન કાકાને કે ભાઈ હમણાં સગવડ નથી, એટલે તો સરકારી દવાખાનું છે એમાં એડમિટ કરી દે. જ્યારે સગવડ થાય તારું જોવા જતું રહે. કહી દેજે ફોન કરીને. તમે કેવી વાત કરો છો? એ તમારી સગી માં છે. એટલે તું મને ઓળખોણ આલે કે એ મારી માં છે એમ? મને ખબર છે એ મારી મમ્મી છે એમ, પણ હમણાં સગવડ નથી એટલે શું કરું? એટલે કહી દેજે મોહન કાકાને નહીં અવાય હમણાં. જ્યારે આવશે સગવડ થશે તો હું ખબર જોવા જતો રહે. કે મારે હાડું અર્જન્ટ 20,000ની જરૂર છે, તો શેઠને કહીને લાવી દે ને. વ્યાજ જે થશે હાલ દે, હું 2-3 મહિનામાં તો પૂરા કરી દે. જોવા જીતુભાઈ, વસ્તુ કે દાગીનો કંઈક મૂકવું પડશે, નકર એમનેમ તો સેટ આપશે તો નહીં જ પૈસા. એટલે દાગીનો મૂકવો જ પડશે એમ ને? મૂકવો જ પડશે. એક કોમ કરું છું, હું દાગીનાનું જોઈ લઉં છું જુગાડ, પણ હું લઈને આવું તો તત્કાલ પૈસા તો હાલ દેશે ને મને? હા, હું એકલામ સેટિંગ કરી નાખું, તમે લઈને આવો એટલી ઘડી. ચાલ હેડ. હા, લે આ મંગલસૂત્ર હવે તો હાલ છે ને? હા હા, હવે તો તમને મળી જ જશે પૈસા. હા તો જા હેડ, જલ્દી લઈને આય. હેલો. હેલો. હા, સોરી, તમારે થોડી રાહ જોવી પડી. 20,000 રૂપિયા. અચ્છા, મમ્મી જાત્રાએ જાય છે? ના ના, મમ્મીની ક્યાં હજી ઉંમર છે? આ તો શું છે, મમ્મીને એમની ફ્રેન્ડ સાથે ઉદયપુર જવું છે, રિસોર્ટમાં. હા, જવું જ જોઈએ. હમણાં તો પાછો રિસોર્ટનો ક્રેઝ ચાલે છે નહીં? અચ્છા, મમ્મીને મારા તરફથી હેપી જર્ની પણ કહી દેજો. ઓકે, ચલો મળીએ.
થેન્ક યુ. વેલકમ. હેલો. એ હાય, વાહ વાહ વાહ, આજ તો બહુ જોરદાર લાગો છો ને, બ્યુટીફુલ, મસ્ત કપડાં પહેર્યા છે. થેન્ક યુ. અચ્છા, મેં તમને કીધું હતું ને કે મારે તમને મારા દિલની વાત કરવી છે. મારે પણ મારા દિલની વાત કરવી છે. હે? તો પછી લેડીઝ ફર્સ્ટ. તમે પહેલા કહી દો. નાય લેડીઝ ફર્સ્ટ એટલે ફર્સ્ટ. આકાશ કમ. હેલો. હાય. આ છે આકાશ ને મારો હસબન્ડ છે. હસબન્ડ છે એમ ને? હા. અચ્છા, એટલે પેલા જે મેં પૈસા તમને આપ્યા તે આપવા માટે આવ્યા છે એમ ને? પૈસા જ્યાં પહોંચાડવાના હતા ત્યાં પહોંચી ગયા છે. એટલે ભાઈ પૈસા ક્યાં પહોંચાડવાના હતા ને ક્યાં પહોંચી ગયા? કોડ તો પાડો. તમારા ઘરે. મારા ઘરે? હા, તમારા ઘરે. કેવી રીતે? મને એક વાનો જવાબ આપો કે તમે આને સૌથી પહેલા કેટલા રૂપિયા આપ્યા હતા? 10,000 રૂપિયા આલ્યા તમે. અચ્છા, એ કેમ આપ્યા હતા? એટલે એમણે મને એવું કીધું કે ભાઈ મારે 3 મહિના સુધી પ્રોબિશન પર છું એટલે પગાર નથી થવાનો, હું ભીડમાં છું, એટલે મેં અબડા જોડીને અમને 10,000 રૂપિયા આપ્યા. એટલે તમે અબડા જાણીને આપ્યા હતા? ના, તમારો ડોળો આની ઉપર ખરાબ હતો એટલા માટે આપ્યા હતા. અને એ જ દિવસે તમારી પત્નીએ તમારી પાસે 10,000 રૂપિયા માગેલા. માગ્યા હશે, એમાં પણ તમારે શું લેવા દેવા મારી પત્ની સાથે? એટલા માટે માગેલા કે તમારા દીકરાને બીજા વર્ષની ફી જે બાકી હતી એ ભરવા માટે માગેલા. દીકરાની ફી ભરવા માટે તમારી પાસે પૈસા નહોતા અને અહીંયા ત્યાર પછી કેટલા રૂપિયા આપેલા? 2,000. કેમ? મેડમની બર્થડે ઉજવવા માટે. સારું, પત્ની દવા વિના ભલે મરતી પણ મેડમની બર્થડે ઉજવાવી જોઈએ. કેમ? 20,000 રૂપિયા લઈ આવ્યા. પત્નીનું મંગળસૂત્ર ગીરે મૂકીને. શેની માટે? મેડમની મમ્મીને રિસોર્ટમાં ફરવા જવું હતું. ભલે પોતાની મમ્મી દવા વગર મરી જાય. શું કહ્યું હતું તમે? કે મોહન કાકાને કહી દેજે કે માને સરકારી દવાખાનામાં દાખલ કરી દે. અરે શરમ આવી જોઈએ તમારા જેવા લોકોને કે અડુક્યા દડુક્યાની જેમ રૂપાળો ચહેરો જોયો નથી કે લપસ્યા નથી. તમે શું ધારો છો કે તમારી પત્ની ફી ભરવાના પૈસા શું ના લાવી શકી હોત? તમારી મમ્મીની સારવાર ના કરાવી શકી હોત? એ પણ કરી શકી હોત. હમણાં પોતાના છોકરાને રજડતો મૂકી અને જઈ અને કોઈની સાથે કોઈની સામે હાથ ફેલાવે પૈસા માટે તો કોઈ શું ના આપે? તમે આપ્યા ને? મારી પત્ની વિશે ગમે તેમ નહીં બોલવાનું. ખોટું લાગ્યું ને? લાગ્યું ને ખોટું? તો જે વર્તનથી આપણને ખોટું લાગતું હોય એ જ વર્તન આપણે બીજા સામે કરવાનો આપણને શું અધિકાર છે? લાગે ખરેખર મને એવું થાય છે ને, દુખી થઈ ગયો છું અત્યારે. હું મારી પત્નીને મારા પરિવારને હું મોં પણ બતાવવા લાયક નથી રહ્યો. ચિંતા ના કરશો, અમે તમારા જેવા નગુણા નથી. હજી તમારી પત્નીને કોઈ પણ વાતની જાણ અમે નથી કરી. અને તમને લાગતું હશે કે આ બધી અમને કેવી રીતે ખબર, તો તમારી જાણ ખાતર કહી દઉં કે આ છે ને તમારી પત્નીની બહેનપણી છે. પણ જ્યારે એણે જાણ્યું. આશા, તને 2,000 રૂપિયાની જરૂર હતી ને તો લે આ પૈસા. પણ તું શું કામ મને આપે છે? અરે તારા જ છે ને હું તને આપું છું. લે, એમ સમજ કે ભગવાન તારા નસીબનું મને આપતા હોય. લે. મોહિની, તારો આ એહસાનું કઈ રીતે ઉતારી શકીશ? બેનની મદદ કરે એને અહેસાન કહેવાય? જો તું જરાય મૂંઝાતી નહીં, તને જ્યારે પણ જરૂર પડે ત્યારે માંગી લેજે. તને આર્યનની સોગંદ છે. કે આ પરિસ્થિતિ તમારા ઘરમાં છે ત્યારે સાચી વાત છે. જગતમાં પરિવારથી વિશેષ કંઈ જ નથી. હલો. અચ્છા, એક્સિડન્ટ થયો છે? એક કામ કર, હું ફટાફટ પહોંચું છું. હા. રિયા, અરે મેં કાલે મમ્મીને પૈસા મૂકવા આપ્યા હતા, એમાંથી મમ્મીને કહે ને 5-7 હજાર રૂપિયા મને આપી દે. હા, લાય. આટલા બધા પૈસા શું જરૂર પડી? અરે મમ્મી લાય ને તું યાર પૈસા, હું તને કહું છું પછી. એ બધી વાત પછી કરું છું. આઈ ચાલ.
કેવું છે હવે તમને? બહુ દુખે છે? દુખે છે પણ સારું છે હવે. મેં પેલી અહીંયા દવા મૂકી હતી એ લીધી તમે? હા, દવા તો લીધી બધી. બસ દવા લઈને હવે તમે આરામ કરો, અને ડૉક્ટરે છે ને તમને આરામ કરવાનું જ કીધું છે. અચ્છા, અકસ્માત તમને થયો છે એમ ને? હા જી. હા, વધારે વાગ્યું તો નથી ને? એમને પાછળ ક્રેક આવી છે અને જમણા પગે ફ્રેક્ચર થયું છે. ઓહો. અને બીજું તો તમને દેખાય જ છે કે મોઢા પર એમને કેટલું વાગ્યું છે. એકચ્યુઅલી જેવી મને ખબર પડી ને કે આ અકસ્માત થયો છે એટલે હું ફટાફટ સીધો હોસ્પિટલ ગયો. અને હોસ્પિટલ ગયો ને તો ત્યારે મને ખબર પડી કે તમને રજા આપી દીધી છે. અને ત્યાંથી પછી એડ્રેસ લઈ અને સીધો અહીંયા ઘરે હું પહોંચ્યો. પણ આપની ઓળખાણ ના પડી. જુઓ, આ અકસ્માત મારા કારણે જ થયો છે. તમારા કારણ કેવી રીતે? તમે તો હતા નહીં. એકચ્યુઅલી એવું છે કે ભૂલ મારી જ હતી, કારણ કે મેં એવા અણઆવડતવાળા છોકરાને મારું બાઇક આપ્યું કે જેની જોડે લાયસન્સ પણ નથી, અને એણે તમને ટક્કર મારી. અને ભલું થજો તમારું કે તમે પોલીસ ફરિયાદ ના કરી, નહીં તો મારે તો લેવાના દેવા થઈ જાય. પણ તમે જરાય ચિંતા ના કરતા. જે કંઈ પૈસાનો ખર્ચો થાય ને એ હું આફત બંધાયેલો છું. અને તમે સર્વિસ કરો છો ને? હા જી. તો જેટલી રજા લેવાય એટલી લઈ લેજો, પૂરેપૂરો આરામ કરજો. બાકી બીજું બધું સમજી લઈશ. ના ના, તમારે એટલું ટેન્શન લેવાની જરૂર નથી. આ તો અમારા નસીબમાં હતું ને એ થયું, અને એમ પણ એટલું બધું પણ નથી થયું. અમે મેનેજ કરી લઈશું. ના ના, એવું નથી, કારણ કે થયું છે તો મારા કારણે. અને એક કામ કરો, અત્યારે છે ને, હા અત્યારે છે ને, જી પ્લીઝ પ્લીઝ મારી વાત સાંભળો. અત્યારે માથી જે કંઈ છે હું આપું છું, અને બીજી વસ્તુ, આન પછી પણ જે ખર્ચો થશે ને એ પણ એની માટે હું બેઠો છું. હા, પ્લીઝ પ્લીઝ પ્લીઝ. ના ના ના, કારણ કે મારા કારણે થયું છે. મારો નંબર લખી દો, મને રિંગ કરી દો. હા, જે કરી દઉં છું. હા, ગમે તેવી જરૂર હોય તો મને કહેજો પ્લીઝ. મારી વાઈફ છે સુષ્મા, અને રાહુલ. થેન્ક યુ રાહુલભાઈ, થેન્ક યુ સો મચ. આમ તો હું આવતો રહીશ, પણ જો જરૂર પડે ગમે ત્યારે તો વિના સંકોચે તમે કોલ કરી શકો છો. હા, મળીએ આપણે. તબિયત સાચવજો. જોયું સુષ્મા, દુનિયામાં કેવા કેવા માણસો પડે છે, સામેથી જવાબદારી માથે લઈને મદદ કરવા આવે છે. આવા માણસો દુનિયામાં બહુ ઓછા છે. હું શું કહું છું, આ રાહુલ આપણો ફાફડો પૈસા લઈને ગયો, અને રિયા કહેતી હતી કે કોકનો ફોન આવ્યો હતો કે એક્સિડન્ટ થયો. તે હું કહું છું, કોનો એક્સિડન્ટ થયો હશે? એક્સિડન્ટ થયો? મને નથી ખબર કોનો એક્સિડન્ટ થયો. અરે ચિંતા ના કરીશ, રાહુલ આવશે એટલે પૂછી લઈશું. અરે રાહુલ, બેસ તો બેટા. હા પપ્પા. અરે કહું છું, તારી મમ્મી કહેતી હતી કે એક્સિડન્ટ થયો. કોઈ આપણા સંબંધી તો નથી ને? ના, સંબંધી તો નથી, પણ મારી ભૂલના લીધે એક્સિડન્ટ થયો. ભૂલના લીધે? ગાડી બાડી ઠોકી શું? એમ જ માની લો ને. અરે માડીને વાત કર તો ખબર પડે. તારી મમ્મી કહેતી હતી પૈસા લઈને તું ગયો. પપ્પા, ભૂલ છે તો ભોગવવી તો પડે જ ને. પણ તમે એવું ચિંતા ના કરશો કે એટલું ચિંતાની વાત નથી. હું મારી રીતે મેનેજ કરી લઈશ બધું, તમે ટેન્શન ના લો. અચ્છા મમ્મી, મેં જે પેલા પૈસા આપ્યા હતા ને એમાંથી 10,000 રૂપિયા આપને મને. શું કરો અત્યારે પૈસા? રોજ રોજ પૈસા માગે છે તે? અરે મમ્મી, કામ હશે તો જ માગતો હોઈશ ને, એમને ઓછો માગું. અરે આ પેલા એક્સિડન્ટ થયો તો એના માટે જ પૈસા તું લઈ જાય છે? અરે પણ આ દર વખતે શું લઈ જાય છે તું? પૈસા લઈ જાય છે, લાવે છે ને બધું આ બધું કરે છે. એના કરતાં એક જ વખતમાં પૂરું કર, 20-25 હજાર આપીને પતાવી દે. અરે પપ્પા, જો એવું થતું હોય તો મેં કરી જ દીધું હોત ને. અને મારી ફરજ બને છે કે હું એની મદદ કરું ને ખબર પૂછું. તમે ચિંતા ના કરો, હું મેનેજ કરી લઈશ મારી રીતે. તું પૈસા આપને મમ્મી. લે, આ તાર પપ્પાએ કીધું ને એ બધું પૂરું કરી નાખજો. હા. હાય યંગમેન. હાય. હા, હવે લાગે છે કે પહેલા કરતાં મસ્ત છે, સરસ છે ને? અરે બહુ જ મસ્ત છે, ઘણો ફરક પડી ગયો છે. અચ્છા, શું કહ્યું ડૉક્ટરે? બસ આ છેલ્લી દવા આપી છે, હવે 1 મહિના પછી પ્લાસ્ટર છોડાવવા જ જવાનું છે. અચ્છા અચ્છા. હવે જો તમે કોઈ તકલીફ લેતા નહીં, એમને હવે ઘણું સારું છે. અરે મારી છે તકલીફ, અહીંયાથી રોજ તો જતો જાઉં છું,
તો પછી આંટો મારતો જવું. અરે હા, આ લ્યો તમે. હવે ના હોય, હવે સારું છે બધું, હવે કઈ જરૂર નથી આની. અરે ના ના, એ તમે રાખો રાખો. પણ હવે કોઈ ખર્ચો જ નથી, સમજો તમે. અચ્છા, ખર્ચો નથી, ચલો માની લીધું, પણ તમે રજા તો પાડો છો ને નોકરીમાં, તો એ ખોટો રહેવાની જ. તમે રાખો, અને કોઈ પણ જરૂર હોય તો મને કહેજો. હા, ચાલો. અરે જાણે ખબર જ નથી પડતી કોની જોડે એક્સિડન્ટ કર્યું છે, શું કર્યું છે આણે. રિયા, મને એક વાતનો જવાબ આપને, તને કેવી રીતે ખબર પડી કે એક્સિડન્ટ થયો છે? પપ્પા, ભાઈ છે ને અહીંયા બેઠો તો હા. ત્યારે એમની ઉપર કોઈનો કોલ આવ્યો અને કીધું છે કે એક્સિડન્ટ થયું છે, એટલે તરત જ હાફડા ફાફડા થઈને ભાગી ગયા. લો, એ તો અહીંયા બેઠો હતો, તો પછી એણે કેવી રીતે એક્સિડન્ટ કર્યો હોય? મને લાગે છે દાળમાં કંઈક કાળું છે. આવા દો રાહુલને, આજે તો પૂરેપૂરો ખુલાસો કરવો જ પડશે એની જોડે. રાહુલ, અહીંયા આવજો. હવે તું મને એ કહે, રિયાના કહેવા પ્રમાણે તો તું અહીંયા બેઠો હતો, તને કોઈનો ફોન આવ્યો કે એક્સિડન્ટ થયો છે, બરોબર? તું અહીંયા બેઠો હોય તો એક્સિડન્ટ ત્યાં કેવી રીતે કર્યો હોય? પપ્પા, ખાલી એટલું સમજી લો ને કે ભૂલ મારી હતી. અરે પણ કેવી ભૂલ હતી તારી? પપ્પા, હું એટલું જ કહીશ કે મારાથી કોઈ પણ વસ્તુ કોઈને કહેવાય એમ છે નહીં, પણ એટલો વિશ્વાસ રાખજો કે તમારો દીકરો ખોટું કશું જ નહીં કરે. તો આ ખોટું તો કરી રહ્યો છું તું. પપ્પા, તમારે જે માનવું હોય માનો, હું આનાથી આગળ કશું જ નહીં કહી શકું. હું ખોટું નથી કરતો, પ્લીઝ. હે ભગવાન, આ છોકરાને તો કેવી રીતે સમજાવો કંઈ ખબર નથી પડતી. અરે આવા હતું, બેસ. કેમ છે નિશિત? બસ એકદમ મસ્ત. જો પ્લાસ્ટર પણ ખુલી ગયું છે ને, હવે ઘરમાં થોડું થોડું ચાલવા પણ માંડ્યો છું. વેરી ગુડ, વેરી ગુડ. અને 10-15 દિવસમાં તો દોડતો થઈ જઈશ. વેરી ગુડ. નિશિત, હા, હું ઘણીવાર જોઉં છું કે કોઈ ભાઈ તારા ઘરમાં આવન જાવન કરે છે. શું એ તારો દોસ્ત છે? ના, મિત્ર તો નથી, પણ એનું કહેવું એવું છે કે મારો એક્સિડન્ટ એના બાઇકથી થયો છે, એટલે એ મદદ કરવા આવે છે. શું? એની બાઇકથી? હા. જો દોસ્ત, તારી જાણ ખાતર જણાવી દઉં, એની પાસે કોઈ જ બાઇક નથી. શું વાત કરે છે તું? એની પાસે બાઇક જ નથી? ના ના, પણ એવું તો ના બને. અરે એવો કયો મૂર્ખ માણસ હોય આ દુનિયામાં કે જેણે ગુનો ના કર્યો હોય છતાં પોતે કબૂલ કરી લે? યસ, ઇટ્સ અ પોઈન્ટ. જો નિશિત, મારી એક વાત સાંભળ. તું જોઈ લેજે, જાણી લેજે, તપાસ કરી લેજે, પછી નિર્ણય લેજે. અતુલ, આમ ગોળ ગોળ વાતો ના ફેરવ. તું કહેવા શું માગે છે? સીધે સીધું કે ને. જો નિશિત, મેં જોયું નથી, જાણ્યું નથી, મેં ફક્ત સાંભળ્યું છે. આ જે ભાઈ તારા ઘરે મદદ કરવા આવે છે ને, ભૂતકાળમાં એને તારી પત્ની સાથે સંબંધો હતા. એક મિનિટ, કંઈ પણ નિર્ણય લેતા પહેલા એકવાર તું મને સાંભળી લે. જો મેં જોયું નથી, મેં ફક્ત સાંભળ્યું છે. એક દોસ્ત તરીકે મારે તને કહેવાની ફરજ હતી, એ મેં પૂરી કરી છે. હજી ફરી વાર કહું છું, તું તપાસ કરીને કોઈ યોગ્ય નિર્ણય લે છે. ચાલ દોસ્ત, રજા લઉં છું, નિર્ણય વિચારીને લેજે. વાસ્તવિકતા સામે છે. જે માણસ પાસે બાઇક નથી, જેને મારો એક્સિડન્ટ નથી કર્યો, એ શું મારી મદદ ઝટપટાવા કરે છે? સુષ્મા! મેં તને આવી નથી કરી આવી. નિશિત, ક્યાં જતા રહ્યા? નિશિત, નિશિત, ક્યાં જતા રહ્યા? આ શું છે?
રાહુલ, અત્યારે ને અત્યારે તું અહીંયા આવી જા. હા. શું થયું સુષ્મા? રાહુલ, નિશિત ઘરમાં નથી. અરે પણ ક્યાં ગયો? ખબર નહીં, મને આ ચિઠ્ઠી મળી પલંગ પરથી. સુષ્મા, તે મને આટલો મોટો દગો આપ્યો. હું તારાથી દૂર જઉં છું, મને શોધવાનો પ્રયત્ન ના કરીશ. ચાલ. નિશિત, નિશિત, નિશિત. આવી ગયા તમે બંને તમારી ઓકાત ઉપર. પણ નિશિત, બોલી લેવા દે એને. પ્રેમ કોઈની સાથે ને લગ્ન કોઈની સાથે. અરે લગ્ન કરવાની ઓકાત નથી તો પ્રેમ શું કામ કરો છો? કોઈની જિંદગી બરબાદ શું કામ કરો છો? અરે નિશિત, શું કહેતો તો તું? તારા બાઈકે ટક્કર મારી, કોઈ અજાણ્યા વ્યક્તિને આપ્યું હતું. અરે બાઈક છે તારી પાસે? પૈસા લઈને આવતો તો મદદ કરવા. અરે તું મદદ કરવા આવતો તો કે આને મળવા આવતો તો? અને તું નિશિત, તને વધારે વાગ્યું તો નથી ને? દુખે છે? તે દવા લીધી કે નહીં? સાલું આજે ખબર પડી કે સ્ત્રી કરતા મોટો કલાકાર દુનિયામાં કોઈ નથી. મને ખબર નથી કે તમારા બંનેની શું મજબૂરી હતી કે તમે લગ્ન ના કર્યા, પણ મારી જિંદગી તો બરબાદ નહોતી કરવી. બોલી લીધું. હજુ પણ જો બોલવું હોય તો બોલી શકે છે, કારણ કે તારો હક છે. તે શું કહ્યું? મજબૂરી? કોઈ મજબૂરી નહોતી. તારે તો એક સેકન્ડમાં લગ્ન કરી લે, કારણ કે ના એને કોઈ કહેનાર હતું કે ના મને કોઈ રોકનાર. અને તે શું કહ્યું કે ભૂતકાળમાં અમારે સંબંધો હતા. હતા નહીં, છે, અત્યારે પણ છે. અને એવા સંબંધો છે કે એ ના મારા વગર રહી શકે કે હું ના એના વગર રહી શકું. તે એ જાણ્યું કે ભૂતકાળમાં અમારે સંબંધો હતા, પણ કેવા સંબંધો હતા એ ના જાણ્યું. તારે જાણવું છે ને કે અમારા વચ્ચે શું સંબંધ છે? તો સાંભળ. હાલો, હોમવર્ક કરી લાવજો તો. મેડમ શું થયું? એ બકા મને અહીંયા બહુ દુખે છે. એક કામ કર, હવે લાગે છે મારો અંતિમ સમય આવી ગયો છે. બેટા તું છે ને મારી દીકરીનું ધ્યાન રાખજે, એને સાચવજે. હા બેન, તમે જરાય ચિંતા ના કરશો, તમારી દીકરીનું ધ્યાન રાખીશ. ગુરુ માએ મને મરતા મરતા શું કહ્યું હતું કે મારી દીકરીને સાચવજે. અને સાચવવા માટે મારી પાસે એક જ શ્રેષ્ઠ રસ્તો હતો, અને એ રસ્તો હતો કે આને લગ્ન કરી અને હું મારા ઘરે લઈ આવું. પણ મેં એવું ના કર્યું. જો એવું કરું ને તો એમાં એક પુરુષનો સ્વાર્થ દેખાય. અને તારી જાણ ખાતર કહી દઉં કે સુષ્માના લગ્ન જે તારી સાથે થયા ને, તો તારી પસંદગી મેં કરી હતી. અને દોસ્ત, હજુ પણ જો મનમાં શંકા કુશંકા હોય ને તો કહી દેજે, કારણ કે મેં ગુરુજીને વચન આપ્યું હતું કે હું સાચવીશ. પણ સાચું કહું ને, હવે તારે સાચવવાની છે. સાચવીશ ને? અને તારી જાણ ખાતર કહી દઉં કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું તો સાચવીશ જ.